Hello those, once again I welcome you to English Home by Chetan Chote YouTube channel. ઓલરેડી ગ્રામરની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર આગળ ઘણા બધા આપણે ટોપિક જોઈ ગયા છે. એમાં લાસ્ટ આપણે જોયું હતું સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદ મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ, ઓટ ટુ, હેડ બેટર, મસ્ટ, શેલ વિલ, ડેર, નીડ, હેવ ટુ આ બધા જ ઓલરેડી આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ એટલે સાદા સહાયકારક ક્રિયાપદ જોઈ ગયા. તેની વાક્ય રચના હતી કરતા પ્લસ મોડલ વર્બ કોઈ પણ કેન, કુડ, શુડ, વુડ કોઈ પણ પ્લસ V1 ક્રિયાપદનું મૂળરૂપ. ઓકે, અત્યારે આપણે શીખીએ છીએ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. શા માટે વપરાય છે પૂર્ણ સહાયકારક ક્રિયાપદ? ઓલરેડી સિમ્પલ મોડલ ઓક્ઝિલરી વર્બ તો આપણે જોઈ ગયા હતા. ઓકે, તો ખાસ કરીને કોઈક આપણે અફસોસ રિગ્રેટ વ્યક્ત કરવો હોય, અમુક કાર્ય આપણે કરવું જોઈતું હતું, અમુક કાર્ય આપણે કરી શકતા હતા પરંતુ ન કર્યું. ઓકે, એવો અફસોસ વ્યક્ત કરવો હોય તો તેના માટે વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ મીન્સ પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. અને તેમાં પણ લાસ્ટ વન આપણે જોઈ ગયા હતા શુડ હેવ. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની અંદર લાસ્ટ વિડીયોમાં આપણે જોઈ ગયા શુડ હેવ. શુડ હેવ એટલે શું? તો આમ તો ખાસ આપણને ખબર છે કે શુડ એ નૈતિક ફરજ દર્શાવવા માટે વપરાય, જ્યારે ખાસ માત્ર સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં હોય એટલે કે કરતા પ્લસ શુડ પ્લસ V1 કરતા પ્લસ શુડ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ. પરંતુ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં આપણે જોયું કરતા પ્લસ શુડ હેવ પ્લસ V3 અમુક કાર્ય કરવું જોઈતું હતું. ઓકે, આપણે ત્યાં ઉદાહરણ પણ જોયા હતા, તમારે અહીં આવવું જોઈતું હતું, યુ શુડ કમ, યુ શુડ હેવ કમ હિયર. ઓકે, તમારે ત્યાં જવું જોઈતું હતું, યુ શુડ હેવ ગોન ધેર. તમારે તેમને માન આપવું જોઈતું હતું, યુ શુડ હેવ રિસ્પેક્ટેડ હિમ. અમુક કાર્ય કરવું જોઈતું હતું તેવું જો દર્શાવવું હોય તો તેના માટે આપણે શીખી ગયા શુડ હેવ. ઓકે, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી શુડ હેવ. ત્યારબાદ નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા જ માટે સ્પોકન ઇંગ્લિશ માટે પણ ખરા અને સ્ટુડન્ટ માટે પણ ખરા, ખાસ કરીને ધોરણ 10, 11, 12 અને એમાં પણ વધારે ખાસ પૂછાય છે ધોરણ 11 અને 12ના સ્ટુડન્ટને ફંક્શનની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે વાક્ય પૂરો કરો તેની અંદર ખાસ પૂછાય છે. તેની સૂચના હોય છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ધોરણ 11, 12ની અંદર ખાસ આપણે આવી રીતે પૂછાય છે ફંક્શનની અંદર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ એટલે ભૂતકાળની શરત દર્શાવવા માટે ખાસ કયો શબ્દ વપરાય છે? તો કુડ હેવ વપરાય છે. અને આ ઉપરાંત ત્યાં જ ફંક્શનની અંદર આઈડેન્ટિફાઈ ફંક્શન કરવાનું હોય, ફંક્શનને ઓળખવાનું હોય, ત્યાં પણ એક વાક્ય આપણને પૂછાય છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ એક વાક્યનું ખાસ પૂછાય છે. અને મોસ્ટ IMP કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં લગભગ હોય છે અને હોય જ છે ધોરણ 11 અને 12માં ખાસ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ અથવા તો ઇફ હેડ અથવા માત્ર હેડ અથવા ઇફ અને અનલેસ, કારણ કે ઇફ અને અનલેસ બંને કન્ડિશન શરત દર્શાવે, પરંતુ જો ભૂતકાળની કોઈ શરત દર્શાવી હોય તો ત્યાં ખાસ ઇફ હેડ અથવા માત્ર હેડ તેનો ઉપયોગ થાય છે. જોઈએ કુડ હેવ. કુડ હેવ એટલે કરી શક્યા હોત અથવા કરી શકાયું હોત. શુડ હેવ શું દર્શાવતું હતું? આપણે કરવું જોઈતું હતું, અમુક કાર્ય કરવું જોઈતું હતું, બરાબર, તો એ શુડ હેવ દર્શાવે. પરંતુ આપણે ભૂતકાળમાં અમુક કાર્ય કરી શક્યા હોત એવું દર્શાવવું હોય, થઈ શક્યું હોત, બરાબર, પરંતુ અફસોસ આપણે ન કર્યું. જો કર્યું હોત તો સારું હતું. ઓકે, તો તેવું જ્યારે દર્શાવવું હોય, જેમ કે આપણે યુવાનીમાં અમુક રૂપિયા ખાસ ઇન્વેસ્ટ કરવા જોઈતા હતા તો શુડ હેવ. આપણે અમુક રૂપિયા બચાવી શક્યા હોત તો કુડ હેવ. આપણે અમુક રૂપિયા બચાવી શક્યા હોત તો કુડ હેવ. આપણે ઇન્વેસ્ટ કરવું જોઈતું હતું તો શુડ હેવ. ઓકે, આ બંનેમાં ડિફરન્સ છે આટલો. ઇન શોર્ટ, ભૂતકાળમાં આપણે કોઈ કાર્ય કરી શક્યા હોત, કરી શકાયું હોત મીન્સ શકવું એવું દર્શાવવું હોય, એબિલિટી દર્શાવવા. ખાસ આપણે ઓલરેડી કેન શીખી ગયા, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝની અંદર કેન અને કેનનું ભૂતકાળ કુડ બંને શીખી ગયા. છતાં અહીંયા વધારે સમજ માટે મેં સેન્ટેન્સ પણ આપ્યા છે કે જેથી આપણને ખ્યાલ આવે બંનેમાં ડિફરન્સ શું છે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં. કારણ કે આપણો ઇન્ટેન્શન, આપણો હેતુ માત્ર એક્ઝામલક્ષી, પરીક્ષાલક્ષી માત્ર સારા માર્ક્સ મેળવવા જ એટલો જ નથી, એ તો આવશે જ બાય પ્રોડક્ટ. જો આપણે સેન્ટેન્સને, વાક્ય રચનાને, પરિસ્થિતિને જો સમજીશું અને સમજીને શીખીશું તો માર્ક્સ આવવાય તો બાય પ્રોડક્ટ છે, બરાબર, એ તો આવશે જ. પરંતુ ખરેખર વ્યવહારમાં એનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ આપણે જો શીખીએ તો ખૂબ મજા આવે ઇંગ્લિશની અંદર અને આવી જ મજા આપણે લેવા જઈએ. ચાલો, કુડ હેવ કરી શકાયું હોત અથવા કરી શક્યા હોત
કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3, ત્યાં આગળ જોયું કરતા પ્લસ શુડ હેવ પ્લસ V3, કરતા પ્લસ કુડ હેવ કેનનું ભૂતકાળ કુડ એટલે ભૂતકાળમાં એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં કોઈ શરત દર્શાવવા માટે કોઈ કાર્ય કરી શકાયું હતું તેવું દર્શાવવા માટે ખાસ વપરાય કરતા પ્લસ કુડ હેવ પછી V3 ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. ઓકે, ચાલો સેન્ટેન્સ લઈએ એટલે આપણને ખ્યાલ આવશે. ખાસ કેન અને કુડ ફરી પાછા મેં વાક્ય આપ્યા છે કેન અને કુડના કે જેથી આપણને ખ્યાલ આવે શું ડિફરન્સ છે ત્રણે ત્રણની અંદર. પહેલું વાક્ય હું ચાલી શકું છું, એબિલિટી દર્શાવે છે. ઓલરેડી આપણે આગળ મોડલ વર્બમાં કેન શીખી ગયા અને જ્યારે સિમ્પલ વાક્ય હોય મીન્સ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ હોય ત્યારે વાક્ય રચના આવી બને કરતા પ્લસ કેન પ્લસ V1. ઓકે, આપણે ઓલરેડી આગળ શીખી જ ગયા છીએ મોડલ વર્બની અંદર કરતા પ્લસ કેન પ્લસ V1, કરતા પ્લસ કેન પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. આ વાક્યને કહેવાય સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદ. હવે આ પ્રમાણે આ વાક્ય બનાવીએ હું ચાલી શકું છું, બસ આટલું જ. તો સૌપ્રથમ કરતા પછી કેન. શા માટે કેન? કંઈક કાર્ય કરવા સમર્થ છીએ, એબલ છીએ, તો એબિલિટી દર્શાવવા માટે શકવું એટલે કેન. આઈ કેન ક્રિયા છે ચાલવાની, આઈ કેન વોક એટલે હું ચાલી શકું છું. આઈ કેન રન હું દોડી શકું છું. આઈ કેન સ્વિમ હું તરી શકું છું. આઈ કેન સ્પીક હું બોલી શકું છું. આઈ કેન સિંગ હું ગાઈ શકું છું. વી કેન નોટ ફ્લાય આપણે ઉડી શકતા નથી, બરાબર, બટ બર્ડ્સ કેન ફ્લાય પક્ષીઓ ઉડી શકે છે. ઇન શોર્ટ એબિલિટી દર્શાવી હોય, સમર્થતા દર્શાવવું હોય, કંઈક કરી શકવું છે તેવું વર્તમાનમાં દર્શાવવું હોય તો તેના માટે વપરાય છે કેન. આઈ કેન હું કરી શકું છું. ઓકે, આઈ કેન વોક એટલે હું ચાલી શકું છું. કેનનું ભૂતકાળ કુડ. ઓકે, તો ત્યાં પણ આપણે વાક્ય રચના જ બને કરતા પ્લસ કેનનું ભૂતકાળ કુડ પ્લસ V1 ક્રિયાપદનું મૂળરૂપ. હું ચાલી શકું છું એ વર્તમાનમાં છે, વર્તમાનમાં સમર્થ છે કાર્ય કરવા. હું ચાલી શક્યો ભૂતકાળમાં કાર્ય કરવા એ સમર્થ હતા. હું ચાલી શક્યો. આઈ કેનનું ભૂતકાળ કુડ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ કરતા પ્લસ કુડ પ્લસ V1. આઈ કુડ વોક અહીંયા તો ક્રિયાપદનું મૂળરૂપ જ આવે વોક. કરતા પ્લસ કેન પ્લસ V1, કરતા પ્લસ કુડ પ્લસ V1. આ બંને વસ્તુ જે છે તે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી અથવા મોડલ વર્બ અથવા તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ સાદા સહાયકારક ક્રિયાપદ. સાદા સહાયકારક ક્રિયાપદની અંદર કરતા પછી જે તે મોડલ વર્બ અને પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે. મોડલ વર્બ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. ઓકે, આમ તો અહીંયા જુઓ આ કુડ છે તો કુડ પછી હેવ એ મોડલ વર્બ, કુડ પછી જે આવ્યું એ મૂળરૂપ જ છે ક્રિયાપદનું, પરંતુ હેવ પછી જે આવે તે V3 હોય જે આપણે ખાસ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ પૂર્ણ સહાયકારક ક્રિયાપદ દર્શાવે. અમુક કાર્ય થઈ શક્યું હોત. નેક્સ્ટ વન લઈએ હું ચાલી શક્યો હોત. બંનેમાં ડિફરન્સ જુઓ. હું ચાલી શકું છું આઈ કેન વોક, હું ચાલી શક્યો આઈ કુડ વોક. હું ચાલી શક્યો હોત જો પ્રયત્ન કર્યો હોત ચાલવાનો તો ચાલી શક્યો હોત, વ્હીલચેરની જરૂર ન પડત. ઓકે, હું ચાલી શક્યો હોત બટ અફસોસ પ્રયત્ન ન કર્યો ચાલવાનો. ઓકે, તો રિગ્રેટ અફસોસ વ્યક્ત કરવા માટે વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3. હું ચાલી શક્યો હોત આઈ કુડ હેવ V3 ભૂતકૃદનનું રૂપ મૂકવું પડશે તો વોકનું ભૂતકૃદન થઈ જશે વોક. આઈ કુડ હેવ વોક હું ચાલી શક્યો હોત. સિમ્પલ ત્રણે ત્રણમાં ડિફરન્સ ખાસ યાદ રાખજો, તમને બહુ સિમ્પલી સરળતાથી સમજાઈ જશે. હું ચાલી શકું છું આઈ કેન વોક, હું ચાલી શક્યો આઈ કુડ વોક ભૂતકાળ થઈ ગયું. હું ચાલી શક્યો હોત અમુક કાર્ય થઈ શક્યું હોત, બરાબર, કરી શક્યા હોત, કરી શકાયું હોત તેવું જો દર્શાવવું હોય તો કુડ હેવ પ્લસ V3. આઈ કુડ હેવ વોક હું ચાલી શક્યો હોત, બરાબર. આ ત્રણે ત્રણનો ડિફરન્સ છે. હવે આગળ એક વાક્ય જો મેં પ્રયત્ન કર્યો હોત તો, જોથી લઈને તો સુધીનું વાક્ય. ઇફ, બરાબર, ખાસ આપણે અહીંયા જોયું ઇફ હેડ અથવા હેડ, ઇફ અને અનલેસ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આવું એક ફંક્શન પૂછાય છે ધોરણ 11-12ની અંદર, ખાસ ધોરણ 10માં પણ પૂછાય છે પણ ત્યાં થોડું લાઇટલી હોય છે, બરાબર. ઇફ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ ભૂતકાળની શરત દર્શાવવા માટે વપરાય છે. બીજી વસ્તુ, જ્યારે ભૂતકાળની શરત દર્શાવવા માટે ઇફ વપરાય ત્યારે ખાસ ધ્યાન રાખજો ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ હોય છે.
ઇફ કન્ડિશન દર્શાવવા માટે વપરાય ભૂતકાળમાં ત્યારે ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ હોય છે. તો આપણને ખ્યાલ છે કે પૂર્ણ ભૂતકાળની અંદર ખાસ ધ્યાન રાખજો, પૂર્ણ ભૂતકાળની અંદર એની વાક્ય રચના સૌપ્રથમ કર્તા હોય, કર્તા પ્લસ હેડ હોય, હેડ પ્લસ V3 હોય. આ પૂર્ણ ભૂતકાળ. ઓલરેડી ટેન્સ, ખાસ મહત્વનો પોઈન્ટ ટેન્સ, એનું આખું પ્લેલિસ્ટ છે. બધા ટેન્સ આપણે જોઈ ગયા, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એની અંદર પણ આપણે જોઈ ગયા પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. સાદા તો શીખી ગયા, જેમ કે સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ ને ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. એ રીતે ખાસ સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, અપૂર્ણ ભૂતકાળ. ઓકે, તો પૂર્ણ ભૂતકાળની અંદર કર્તા પ્લસ હેડ પ્લસ V3 હોય છે. તો જ્યારે ઇફ કન્ડિશન દર્શાવવા માટે વાપરીએ ત્યારે ઇફ હેડ વાક્યમાં કર્તા પ્લસ હેડ પ્લસ V3 વાપરવામાં આવે છે. એટલે આ પૂર્ણ ભૂતકાળનું એક વાક્ય હોય છે, મીન્સ કર્તા પ્લસ હેડ પ્લસ V3 ક્રિયાપદનું ભૂતકૃત. જ્યારે અહીંયા કર્તા પ્લસ કુડ હેવ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, કર્તા પ્લસ કુડ હેવ પ્લસ V3, અહીંયા પૂર્ણ ભૂતકાળ કર્તા પ્લસ હેડ પ્લસ V3. ઓકે, જોઈએ પૂર્ણ ભૂતકાળની અંદર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. જો મેં પ્રયત્ન કર્યો હોત તો હું ચાલી શક્યો હોત. ફરીથી, જો મેં પ્રયત્ન કર્યો હોત તો હું ચાલી શક્યો હોત. જો મેં આમ કર્યું હોત તો આમ થઈ શક્યું હોત. બરાબર, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. પરંતુ અફસોસ એવું ન કર્યું તો ન થઈ શક્યું. જો મેં પ્રયત્ન કર્યો હોત તો આ પહેલું વાક્ય જે છે, જો મેં પ્રયત્ન કર્યો હોત, આ પહેલું વાક્ય જે છે તેને કહેવાય મેઇન ક્લોઝ. બરાબર, આ મેઇન ક્લોઝ કહેવાય. અહીંયા લખી દો મેઇન, CLAUAC, આ મેઇન ક્લોઝ કહેવાય. ઓકે, અને આ તો પછીનું જે વાક્ય છે, બીજું વાક્ય, તેને કહેવાય સબોર્ડિનેટ ક્લોઝ. આખું લખી દઉં, નેટ ક્લોઝ. આ સબોર્ડિનેટ ક્લોઝ. સબોર્ડિનેટ ક્લોઝ એટલે શું? આ ગૌણ વાક્ય. મેઇન ક્લોઝ એટલે આ મુખ્ય વાક્ય, સબોર્ડિનેટ ક્લોઝ એટલે આ ગૌણ વાક્ય. મુખ્ય વાક્યને પોતાનો અર્થ નીકળતો હોય છે. બરાબર, જ્યારે સબોર્ડિનેટ ક્લોઝ એટલે કે આ ઇન્ડિપેન્ડન્ટ હોય, સ્વતંત્ર, અને આ સબોર્ડિનેટ ક્લોઝ ગૌણ વાક્ય એ ડિપેન્ડન્ટ હોય. કોના પર ડિપેન્ડ હોય છે? મુખ્ય વાક્ય ઉપર. એટલે કે સબોર્ડિનેટ ક્લોઝનો પોતાનો ખુદનો એમ જ જાતે અર્થ નીકળી નથી શકતો. બરાબર, એનો અર્થ જાતે નથી નીકળતો. તેને પોતાના અર્થને પૂર્ણ કરવા માટે આગળના મુખ્ય કાર્યનો, મુખ્ય વાક્યનો, મેઇન ક્લોઝનો ઉપયોગ કરવો પડતો હોય છે. જોઈએ વાક્ય, જો મેં પ્રયત્ન કર્યો હોત, પૂર્ણ ભૂતકાળ, ઇફ ક્લોઝ. ખાસ ધ્યાન રાખજો, ઇફ ક્લોઝ. જો મેં પ્રયત્ન કર્યો હોત, ઇફ પછી કરતા, મેં એટલે આઈ, કર્તા પ્લસ હેડ, અહીં આપણે જોઈ ગયું પૂર્ણ ભૂતકાળ, કર્તા પ્લસ હેડ પ્લસ V3. બરાબર, ઇફ ક્લોઝની અંદર, ઇફ હેડ ક્લોઝની અંદર કર્તા પ્લસ હેડ પ્લસ V3 ક્રિયા શાની છે? પ્રયત્ન કરવાનો, TRIED, ટ્રાઈડ, ભૂતકૃદંત. કર્તા પ્લસ હેડ પ્લસ V3. ઇફ આઈ હેડ ટ્રાઈડ, ઇફ આઈ હેડ ટ્રાઈડ, જો મેં પ્રયત્ન કર્યો હોત, કોમા, તો ઇફ એટલે જો તો હું ચાલી શક્યો હોત. આઈ કુડ હેવ વોક. આઈ કુડ હેવ વોક એટલે હું ચાલી શક્યો હોત. આ પહેલું વાક્ય જે છે તેને કહેવાય મેઇન ક્લોઝ, મુખ્ય વાક્ય. આ બીજું વાક્ય જે છે તેને કહેવાય સબોર્ડિનેટ ક્લોઝ, એટલે ગૌણ વાક્ય. એટલે આ ગૌણ વાક્યને પોતાનો ખુદનો અર્થ નથી હોતો, તેના માટે તેને મુખ્ય વાક્ય પર આધારિત રહેવું પડે. જ્યારે આ ઇન્ડિપેન્ડન્ટ કહેવાય, એટલે સ્વતંત્ર વાક્ય કહેવાય, એને પોતાનો અર્થ હોય. ઇફ આઈ હેડ ટ્રાઈડ, મેં પ્રયત્ન કર્યો હોત. બરાબર, ઇફ આઈ હેડ ટ્રાઈડ, જો મેં પ્રયત્ન કર્યો હોત તો શું? આઈ કુડ હેવ વોક, હું ચાલી શક્યો હોત. ઓકે, ચાલો, એટલે આ બન્યું આપણું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે કે ભૂતકાળની શરત દર્શાવતું વાક્ય. ઇફ હેડ અથવા માત્ર હેડ, ઇફ અને અનલેસનો આપણે ઉપયોગ જોઈએ છે ભૂતકાળની અંદર કન્ડિશન દર્શાવવા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં. ઇફ આઈ હેડ ટ્રાઈડ, જો મેં પ્રયત્ન કર્યો હોત તો હું ચાલી શક્યો હોત. આઈ કુડ હેવ વોક. ઓકે, નેક્સ્ટ, તે ગાઈ શકે છે. બરાબર, આની જેમ જ ફરી પાછું એક વાક્ય, હું ચાલી શકું છું, આઈ કેન વોક. તે ગાઈ શકે છે, વર્તમાનમાં એબલ છે, તો તું ગાઈ શકે છે, મીન્સ કરતા યુ, કરતા પ્લસ કેન, ગાઈ શકે છે વર્તમાનમાં. યુ કેન સિંગ, તું ગાઈ શકે છે, યુ કેન સિંગ. કરતા પ્લસ કેન પ્લસ V1, સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ, સાદું વાક્ય છે. તું ગાઈ શક્યો, અહીંયા શકે છે, અહીંયા ભૂતકાળમાં ગાય,
સોરી, તું ગાઈ શક્યો ભૂતકાળમાં. ઓકે, તો કેનનું ભૂતકાળ કુડ. યુ કુડ સિંગ. અહીંયા સિંગનું ભૂતકાળ સેંગ નથી કરવાનું, ધ્યાન આપજો, કારણ કે કેન અને કુડ એ મોડલ વર્બ છે. મોડલ વર્બ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે. અહીંયા કુડ પણ મોડલ વર્બ છે, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ જ છે, પણ પછી આવતું V3 એ ભૂતકૃદન છે. ઓકે, ચાલો નેક્સ્ટ. તું ગાઈ શકે છે, યુ કેન સિંગ. તું ગાઈ શક્યો, યુ કુડ સિંગ. નેક્સ્ટ વન, તું ગાઈ શક્યો હોત. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. કરી શક્યા હોત, કરી શકાયું હોત. તું ગાઈ શક્યો હોત. જો તું સ્ટેજ ઉપર ગયો હોત ને તો તું ખરેખર સરસ ગાઈ શક્યો હોત, પણ અફસોસ, રિગ્રેટ, તું સ્ટેજ ઉપર જવાનો તે પ્રયત્ન જ ન કર્યો, તો કેવી રીતે તું ગાઈ શક્યો? ઓકે, કેવી રીતે ગાઈ શકે? તું ગાઈ શક્યો હોત કરતાં યુ કુડ હેવ, પરંતુ અહીંયા આવશે V3. અહીંયા કુડ પછી મૂળરૂપ આવે, અહીંયા કુડ હેવ પછી ભૂતકૃદન V3 આવશે. તું ગાઈ શક્યો હોત, યુ કુડ હેવ સિંગ સેંગ સંગ. યુ કુડ હેવ સંગ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા બધામાં V3નો ઉપયોગ થશે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં. ઓલરેડી આપણે આગળ વર્બ ક્રિયાપદની અંદર ક્રિયાપદના પ્રકાર પણ જોયા, વર્બના અલગ અલગ ટાઈપ્સ જોયા. ત્યાં ખાસ ઇરરેગ્યુલર ફોર્મ ઓફ વર્બ એટલે ક્રિયાપદના મહત્ત્વના અતિ ઉપયોગી તેવા અનિયમિત રૂપો આપણે જોયા છે, જે ખૂબ ઉપયોગી છે. જેમાંથી જ એક આવ્યું સિંગ સેંગ સંગ. કદાચ તમે એ વિડીયો ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં જોઈ શકો છો, અથવા હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ વિડીયોની લિંક, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ જોઈ શકો છો. તું ગાઈ શક્યો હોત, યુ કુડ હેવ સંગ. તું ગાઈ શક્યો હોત. હવે અહીંયા જુઓ ઇફ વાક્ય. જો તમે પ્રયત્ન કર્યો હોત તો તમે ગાઈ શક્યા હોત. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇફ હેડ અથવા માત્ર હેડ, ઇફ અનલેસનો ઉપયોગ કરીએ છીએ. જો તમે પ્રયત્ન કર્યો હોત, પૂર્ણ ભૂતકાળ. ઓકે, ઇફની સાથે આપણે જોયું પૂર્ણ ભૂતકાળ કરતા પ્લસ હેડ પ્લસ V3, અને આ છે તમે ગાઈ શક્યા હોત, કરી શક્યા હોત કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3. પેલું વાક્ય, જો તમે પ્રયત્ન કર્યો હોત મીન્સ ઇફ તમે કરતા છે તમે એટલે યુ, પૂર્ણ ભૂતકાળ કરતા પ્લસ હેડ, હેડ પ્લસ V3 ભૂતકૃદન, પ્રયત્ન કર્યો હોત TRIED. ઇફ યુ હેડ ટ્રાઈડ કરતા પ્લસ હેડ પ્લસ V3, કરતા પ્લસ હેડ પ્લસ V3. ઓકે, ચલો. ઇફ યુ હેડ ટ્રાઈડ, જો તમે પ્રયત્ન કર્યો હોત તો તમે ગાઈ શક્યા હોત. યુ કુડ હેવ સિંગ સેંગ સંગ V3. ઓકે, અહીંયા છે તું કેન અને કુડ પછી સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝમાં સિંગ મૂળરૂપ હતું, કુડ હેવમાં આવી ગયું V3 ભૂતકૃદનનું રૂપ. ચાલો, તો આ જોયું આપણે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઇફ યુ હેડ ટ્રાઈડ, જો તમે પ્રયત્ન કર્યો હોત, યુ કુડ હેવ સંગ, તો તમે ગાઈ શક્યા હોત. આ જે પહેલું વાક્ય છે તેને કહેવાય મેઇન ક્લોઝ. આ છે મુખ્ય વાક્ય, બરાબર, મેઇન ક્લોઝ. ક્લોઝમાં કર્તા અને ક્રિયાપદ હોય. આ પછીનું જે બીજું વાક્ય છે તેને કહેવાય સબઓર્ડિનેટ ક્લોઝ. ઓકે, આ પોતે ઇન્ડિપેન્ડન્ટ હોય એટલે સ્વતંત્ર હોય, કોઈના ઉપર આધાર ન રાખે, મિનિંગ એનો પોતાનો હોય. આ જે છે એ ડિપેન્ડન્ટ હોય એટલે કે આધારિત હોય. કોના ઉપર આધારિત હોય? તો કે મેઇન ક્લોઝ, મુખ્ય વાક્ય ઉપર આધારિત હોય. તેનો ખુદનો પોતાનો કોઈ અર્થ નથી નીકળતો. ખુદનો પોતાનો અર્થ કાઢવા માટે તેને આગળના એટલે કે મેઇન વર્બ ઉપર, મેઇન ક્લોઝ ઉપર આધારિત રહેવું પડતું હોય છે. ઓકે, તો આ છે ઇફ કન્ડિશનલ ક્લોઝ અથવા તો એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ખાસ ધ્યાન રાખજો, ઇફ સાથે જનરલી મોસ્ટલી એક વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય. એટલે જ્યારે તમે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરશો, એ પણ આપણે લઈશું આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, ત્યારે ઇફવાળા વાક્યમાં પૂર્ણ ભૂતકાળ લેવાનો, અને પછીનું જે વાક્ય હોય એમાં જો કાર્ય કરી શકતા હતા તેવું દર્શાવવું હોય તો કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3, કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3. ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ કરતા પ્લસ હેડ પ્લસ V3, કરતા પ્લસ હેડ પ્લસ V3, કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3, કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3. યુ કેન રાઇટ ડાઉન. બીજા આગળ સેન્ટેન્સ લઈએ. નેક્સ્ટ આગળ સેન્ટેન્સ લઈએ. નંબર ઓકે, સૌ પ્રથમ આપણે સ્મોલ નાના વાક્યથી ફરી પાછા આગળ જઈએ, પછી આપણે ઇફ કન્ડિશનમાં જઈએ. સ્મોલ વાક્યમાં જઈએ. તમે તરી શક્યા હોત, તમે ભૂતકાળમાં કંઈક કરી શક્યા હોત એવું દર્શાવવા માટે વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. ઓકે, તમે તરી શક્યા હોત, તે હિંચકી શક્યો હોત, તેણી બૂમ પાડી શકી હોત, તે એક ઈંટ તોડી શક્યો હોત,
કંઈક કાર્ય ભૂતકાળમાં થઈ શક્યું હોત જો પ્રયત્ન કર્યો હોત તો ત્યાં વપરાય છે ઇફ કન્ડિશન ત્યાં વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. પહેલું વાક્ય લઈએ. તમે તરી શક્યા હોત. સૌ પ્રથમ કરતા યુ, કરતા પછી કુડ હેવ V3 ક્રિયા છે તરવાની. તરવું એટલે આપણે ખબર છે સ્વિમ, SWIM. સ્વિમ એટલે તરવું. સ્વિમનું ભૂતકાળ SWAM, સ્વેમ. ભૂતકૃદન SWUM, સ્વિમ, સ્વેમ, સ્વમ. યુ કુડ હેવ સ્વમ, તમે તરી શક્યા હોત. યુ કુડ હેવ સ્વમ. નેક્સ્ટ વન, તે હિચકી શક્યો હોત. હિચકવાનું ઇંગ્લિશમાં કહેવાય સ્વિંગ, SWING. સ્વિંગ એટલે હિચકવું. ઓકે, તે હિચકી શક્યો હોત કરતા હી, ત્યારબાદ કુડ હેવ, અને અહીંયા સ્વિંગ, સ્વેંગ, સ્વંગ, SWUNG. અહીંયા SWUM. હી કુડ હેવ સ્વંગ, તે હિચકી શક્યો હોત. તેણી બૂમ પાડી શકી હોત. શાઉટ એટલે બૂમ પાડવી, SHOUT. શાઉટ એટલે બૂમ પાડવી. તેણી કરતા શી કુડ હેવ, કંઈક કરી શક્યા હોત. બરાબર, તેવું દર્શાવવા માટે વપરાય કુડ હેવ. તેની બૂમ પાડી શકી હોત. શી કુડ હેવ શાઉટેડ, SHOUTED. શી કુડ હેવ શાઉટેડ, તેની બૂમ પાડી શકી હોત. નેક્સ્ટ વન, અનિલ એક ઈંટ તોડી શક્યો હોત. પ્રયત્ન કર્યો હોત તો તે એક ઈંટ તો ઇઝીલી તોડી શક્યો હોત. તો સૌ પ્રથમ કરતા અનિલ, કરતા પછી કુડ હેવ, કંઈક કરી શકવું એટલે કુડ હેવ. અનિલ કુડ હેવ તોડવું. તોડવાને ઇંગ્લિશમાં કહેવાય બ્રેક, અને બ્રેકનું ભૂતકાળ અને ભૂતકૃદન બ્રેક, બ્રોક, બ્રોકન. ઓકે, અનિલ કુડ હેવ બ્રોકન BRICK, બ્રિક એટલે ઈંટ. અનિલ કુડ હેવ બ્રોકન અ બ્રિક. અનિલ એક ઈંટ તોડી શક્યો હોત. બહુ સિમ્પલ વસ્તુ છે. કરતા પ્લસ કુડ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ. અમુક કાર્ય કરી શક્યા હોત, કરી શકાયું હોત, તેવું દર્શાવવા માટે વપરાય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ કુડ હેવ. આગળ જઈએ. ઇફ કન્ડિશનલ ક્લોઝમાં આવે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ખાસ ઓકે, જો રીનાએ સખત મહેનત કરી હોત, પૂર્ણ ભૂતકાળ. ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ. જો રીનાએ સખત મહેનત કરી હોત તો તે પ્રથમ ક્રમ મેળવી શકી હોત. કુડ હેવ V3. ઓકે, તો સૌ પ્રથમ અહીંયા વાત કરીએ જો. ઇફ એટલે જો, તો પૂર્ણ ભૂતકાળ. સૌ પ્રથમ કરતા રીના હેડ, ક્રિયા શાની છે? સખત મહેનત કરી હોત. એટલે ઇફ રીના હેડ વર્કડ, ભૂતકૃદન વર્કનું વર્કડ. પૂર્ણ ભૂતકાળ કરતા પ્લસ હેડ પ્લસ V3. ઇફ રીના હેડ વર્કડ હાર્ડ, જો રીનાએ સખત મહેનત કરી હોત તો તે પ્રથમ ક્રમ મેળવી શકી હોત. ઓકે, તે એટલે રીના માટે સી. કુડ હેવ ક્રિયા છે મેળવવાની, મેળવવું એટલે ગેટ, ગોટ, ગોટ. સી કુડ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. સી કુડ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. ઇફ રીના હેડ વર્કડ હાર્ડ, જો રીનાએ સખત મહેનત કરી હોત તો તે પ્રથમ ક્રમ મેળવી શકી હોત. શી કુડ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. પછી અફસોસ વ્યક્ત થાય છે, મીન્સ પ્રથમ રેન્ક મેળવવા જેટલી તેણે મહેનત ભૂતકાળમાં ન કરી. ઓકે, તો રિગ્રેટ, અફસોસ દર્શાવવા માટે વપરાય છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. અને અત્યારે આપણે આ જોઈ રહ્યા છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, મીન્સ ઇફ કન્ડિશનલ ક્લોઝ. ઓકે, ચાલો એમાં ખાસ એક વાક્ય સાદા ભૂતકાળનું હોય, કરતા પ્લસ હેડ પ્લસ V3, અને એક વાક્ય આપણું હશે કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3. કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3. ઓકે, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર પણ આ જ પેટર્નથી આગળ વાક્ય ચાલશે. જો ડૉક્ટર સમયસર પહોંચ્યા હોત, જો ડૉક્ટર સમયસર પહોંચ્યા હોત તો તે દર્દીને બચાવી શક્યા હોત. ઓકે, તો વાક્ય ઇફ ધ ડૉક્ટર, પૂર્ણ ભૂતકાળ, હેડ ક્રિયા છે પહોંચવાની, રીચ, REACH, ભૂતકૃદન રીચડ. ઇફ ધ ડૉક્ટર હેડ રીચ ઇન ટાઈમ એટલે સમયસર, તે દર્દીને બચાવી શક્યા હોત. હી could have saved, he could have saved the patient. He could have saved the patient. ફરી પાછું, the doctor had reached, if the doctor had reached in time, જો ડૉક્ટર સમયસર પહોંચ્યા હોત, કરતા પ્લસ હેડ પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ.
હી કુડ હેવ સેવ કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3 તે દર્દીને બચાવી શક્યો હોત. હી કુડ હેવ સેવ ધ પેશન્ટ. નેક્સ્ટ વન, જો તમે ઝડપથી ચાલ્યા હોત તો તમે ટ્રેન પકડી શક્યા હોત. એનો મતલબ ભૂતકાળમાં જો તમે ઝડપથી ચાલ્યા હોત તો તમે ટ્રેન પકડવા માટે સમર્થ હતા, પરંતુ તમે ઝડપથી ચાલ્યા નહીં, એટલે ટ્રેન મિસ થઈ ગઈ, ચૂકાઈ ગઈ. ઓકે, તો સૌપ્રથમ ઇફ, ચાલો પૂર્ણ ભૂતકાળ કરતા પ્લસ હેડ પ્લસ V3. જો તમે કરતા છે યુની સાથે હેડ, ક્રિયા છે ચાલવાની એટલે વોક, અને વોકનું ભૂતકૃદન વોકડ. ઇફ યુ હેડ વોક ફાસ્ટ, જો તમે ઝડપથી ચાલ્યા હોત તો તમે ટ્રેન પકડી શક્યા હોત, બચાવી શક્યા હોત, મેળવી શક્યા હોત. કરતાં તમે યુ કુડ હેવ, ક્રિયા છે પકડવાની, કેચ એટલે પકડવું, CAUGAT, કોટ, કેચનું ભૂતકાળ કોટ. યુ કુડ હેવ કોટ ધ ટ્રેન. ખાસ ધ્યાન રાખજો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ આ જ પેટર્ન ફોલો થશે. ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ, ઇફ પછી કરતા પ્લસ હેડ પ્લસ V3, અને પછી ત્યાર પછીનું વાક્ય જે હશે તે હશે કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3. ઓકે, ચાલો, જો તમે વધુ પ્રેક્ટિસ કરી હોત તો તમે બધા જ પ્રશ્નો ઉકેલી શક્યા હોત. આપણે કહીએ ને કે ભાઈ વધારે પ્રેક્ટિસ કરી હોત તો તમે આખું પેપર સોલ્વ કરી શક્યા હોત. જો તમે વધુ પ્રેક્ટિસ કરી હોત તો તમે બધા જ પ્રશ્નો ઉકેલી શક્યા હોત. ઇફ યુ, જો તમે વધુ પ્રેક્ટિસ કરી હોત, ઇફ યુ હેડ પ્રેક્ટિસ્ડ મોર, ઇફ યુ હેડ પ્રેક્ટિસ મોર, જો તમે વધુ પ્રેક્ટિસ કરી હોત તો તમે મીન્સ યુ કુડ હેવ, ક્રિયા છે ઉકેલવું, SOLVED, સોલ્વ. યુ કુડ હેવ સોલ્વ બધા જ પ્રશ્નો, ઓલ ધ ક્વેશ્ચન્સ, ઓલ ધ ક્વેશ્ચન્સ. ઇફ યુ હેડ પ્રેક્ટિસ્ડ મોર, પૂર્ણ ભૂતકાળ કરતા પ્લસ હેડ પ્લસ V3, યુ કુડ હેવ સોલ્વ ઓલ ધ ક્વેશ્ચન્સ, કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3, તમે બધા જ પ્રશ્નો સોલ્વ કરી શક્યા હોત. ઓકે, યુ કેન રાઇટ ડાઉન. બીજા આગળ લઈએ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. નેક્સ્ટ આગળ જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન. ખાસ આવું ધોરણ 11 અને 12માં ખાસ પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ધોરણ 10માં પણ પૂછાય છે, પણ ત્યાં થોડું લાઇટ હોય છે, માત્ર ઇફ કન્ડિશન હોય છે, બરાબર. તો જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન, ફંક્શનનો ઉપયોગ કરીને સેન્ટેન્સને કમ્પ્લીટ કરો, ત્યારે ખાસ ધ્યાન રાખજો. ફરી પાછું આઈ રિપીટ, ફરી પાછું તમને જાણ કરી દઉં કે ઇફની સાથે જ્યારે આપણે દર્શાવતા હોઈએ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, બરાબર, ત્યારે ઇફની સાથે જનરલી એક પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય કરતા પ્લસ હેડ પ્લસ V3, બરાબર. અને જ્યારે કુડ હેવ વાપરીએ ત્યારે કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3, એટલે ઇફ સાથે કરતા પ્લસ હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ, કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3 પૂર્ણ સહાયકારક ક્રિયાપદ. જોઈએ વાક્ય, ઇફ યુ હેડ ઇન્ફોર્મ મી, આ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. તમને એમ પણ પૂછાઈ શકે કે ભાઈ આઈડેન્ટિફાઈ કરો કયું ફંક્શન છે. નીચે ઓપ્શન આપ્યા હોય 4, અને 4 ઓપ્શનમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય, ત્યારે ખાસ ધ્યાન રાખજો ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ હોય અને કુડ હેવ V3 હોય ત્યારે સમજવું એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે ભૂતકાળની શરતી ક્લોઝનું વાક્ય છે. ઇફ યુ હેડ ઇન્ફોર્મ મી, ઇફ યુ હેડ ઇન્ફોર્મ મી, જો તમે મને ઇન્ફોર્મ એટલે જાણ કરી હોત, કરતા પ્લસ હેડ પ્લસ V3, કરતા પ્લસ હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ. ઇફ યુ હેડ ઇન્ફોર્મ મી, જો તમે મને જાણ કરી હોત તો, આગળનું વાક્ય આપણે જાતે ફ્રી છીએ બનાવવા માટે, તો હું તમને મદદ કરી શક્યો હોત. જો તમે મને જાણ કરી હોત તો હું તમને મદદ કરી શક્યો હોત. કરતા પ્લસ કુડ હેવ, આઈ કુડ હેવ, કુડ હેવ પ્લસ V3 ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ, હેલ્પ, હેલ્પનું ભૂતકૃદન હેલ્પડ, આઈ કુડ હેવ હેલ્પડ યુ, હું તમને મદદ કરી શક્યો હોત. ઇફ યુ હેડ ઇન્ફોર્મ મી, જો તમે મને જાણ કરી હોત, આઈ કુડ હેવ હેલ્પડ યુ, તો હું તમને મદદ કરી શક્યો હોત. ઓકે, ચાલો નેક્સ્ટ વન. ઇફ યુ હેડ ડ્રીમ્ડ, કરતા પ્લસ હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ ઇફની સાથે, કરતા પ્લસ હેડ પ્લસ V3, એટલે ખાસ ધ્યાન રાખજો ઇફની સાથે જ્યારે હેડ હોય, ઇફની સાથે જ્યારે હેડ હોય એટલે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય ઇફ હેડ. ઓકે, તો તેને કહેવાય એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ આ ફંક્શન છે. ચાલો,
ઇફ યુ હેડ ડ્રીમ, જો તમે સ્વપ્ન જોયું હોત, આપણે કહીએ છીએ ને કે સ્વપ્ન જોયું હોય તો સાકાર થાય. ઓકે, તો જો તમે સ્વપ્ન જોયું હોત પૂર્ણ ભૂતકાળમાં, ઇફ કન્ડિશન, જો તમે સ્વપ્ન જોયું હોત તો તે સાકાર થયું હોત. સાકાર થવું, સ્વપ્ન સાકાર થવું એને ઇંગ્લિશમાં કહેવાય મેક ડ્રીમ કમ ટ્રુ. ઓકે, મેક ડ્રીમ કમ ટ્રુ. મેક ડ્રીમ કમ ટ્રુનો મતલબ થાય સ્વપ્ન સાકાર થવું. ધ્યાન રાખજો, આખું ફ્રેઝ છે મેક ડ્રીમ કમ ટ્રુ, એનો મતલબ થાય સ્વપ્ન સાકાર થવું. આ ખરેખર તો મેક જે અહીંયા યુઝ થયું છે એ ખાસ આપણે કહી શકીએ કોઝલ વર્બ છે, પ્રેરક ક્રિયાપદ. ચાલો જોઈએ, આપણે વાપરવાનું છે કુડ હેવમાં. ઇફ યુ હેડ ડ્રીમ, જો તમે સ્વપ્ન જોયું હોત તો યુ કુડ હેવ, મેકનું ભૂતકૃદન થઈ જાય મેડ. મેક ડ્રીમ કમ ટ્રુ એટલે સ્વપ્ન સાકાર થવું, તો મેકનું ભૂતકૃદન થઈ જાય મેડ. ડ્રીમ, અહીંયા ડ્રીમની જગ્યાએ આપણે ઈટ મૂકીશું કારણ કે આપણી પાસે ઓલરેડી આગળ ડ્રીમ છે. ઇફ યુ હેડ ડ્રીમ, જો તમે સ્વપ્ન જોયું હોત, યુ કુડ હેવ મેડ ઇટ કમ ટ્રુ. ઓકે, જો તમે સ્વપ્ન જોયું હોત તો તમે સાકાર કરી શક્યા હોત, પણ સ્વપ્ન જોયું જ નહીં તો સાકાર તો કેવી રીતે થવાનું છે? ઇફ યુ હેડ ડ્રીમ, કરતા પ્લસ હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ, કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3, કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3, યુ કુડ હેવ મેડ ઇટ કમ ટ્રુ, તો તમે તેને સાકાર કરી શક્યા હોત. ઓકે, કોઝલ વર્બ છે પાછળનું. ચાલો નેક્સ્ટ વન, હેડ. જો ઇફ હેડ હોય, અહીં આપણે લખ્યું છે ઇફ હેડ હોય અથવા માત્ર હેડ હોય, વાક્યની શરૂઆતમાં માત્ર હેડ હોય તો પણ એ જ દર્શાવે એક્સપ્રેશન કન્ડિશન ઇન ધ પાસ્ટ. હેડ હી ઇટન, કરતા પ્લસ હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ છે. હેડ હી ઇટન લેસ, જો તેને ઓછું ખાધું હોત. આગળ આપણે કમ્પ્લીટ કરવાનું છે. જો તેણે ઓછું ખાધું હોત તો એ ઝડપથી ચાલી શક્યો હોત, તે ઝડપથી દોડી શક્યો હોત, તો તે ઝાડ ઉપર ચડી શક્યો હોત, તો તે હિલ ટેકરી ઉપર ચડી શક્યો હોત. XYZ આપણને જે યોગ્ય લાગે તે આપણે વાક્ય મૂકી શકીએ. હેડ હી ઇટન લેસ, જો તેણે ઓછું ખાધું હોત, હી કુડ હેવ રન ફાસ્ટ, આમ પણ મૂકી શકો, અથવા હી કુડ હેવ ક્લાઇમ્બ, CLIMBED ભૂતકૃદન, હી કુડ હેવ ક્લાઇમ્બ અપ ધ ટ્રી અથવા ક્લાઇમ્બ અપ ધ હિલ, કોઈ પણ. બરાબર, ચાલો, એટલે આ સેલ્ફ આપણે જાતે બનાવવાનું, પણ યાદ એટલું રાખવાનું કે ખાસ કરીને ઇફવાળા વાક્યમાં એક પૂર્ણ ભૂતકાળ હોય છે, કરતા પ્લસ હેડ પ્લસ V3, અને આપણે જ્યારે એક્સપ્રેશન કન્ડિશન ઇન ધ પાસ્ટ દર્શાવીએ ત્યારે કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3, કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3. હવે તો તમને યાદ રહી જ ગયું હશે કારણ કે આપણે ઘણા બધા સેન્ટેન્સ જોયા. ઓકે, આ વાક્ય જોઈએ. આમાં શરૂઆતમાં આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાનું કહ્યું છે કારણ કે પાછળ જુઓ કુડ હેવ V3 આપી દીધું, તો આમ પણ પૂછી શકે તો આગળ તમારે ઇફ કન્ડિશનલ ક્લોઝ વાપરવું પડશે કારણ કે કરતા કુડ હેવ V3 તો આપી દીધું. હી કુડ હેવ ગોટ મોર માર્ક્સ, હી કુડ હેવ ગોટ મોર માર્ક્સ એટલે તે વધારે માર્ક્સ મેળવી શક્યો હોત. ક્યારે? જો તેણે સખત મહેનત કરી હોત અથવા જો તેણે વધારે વાંચ્યું હોત તો તે વધારે માર્ક મેળવી શક્યો હોત. તો આગળનું વાક્ય આપણે કમ્પ્લીટ કરવાનું છે. ઇફ હી હેડ વર્કડ હાર્ડ, સિમ્પલ વાક્ય છે. ઇફ હી હેડ વર્કડ હાર્ડ, ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ કરતા પ્લસ હેડ પ્લસ V3, કરતા પ્લસ હેડ પ્લસ V3. ઇફ હી હેડ વર્કડ હાર્ડ, જો તેને સખત મહેનત કરી હોત, હી કુડ હેવ ગોટ મોર માર્ક્સ, તો તે વધારે માર્ક્સ મેળવી શક્યો હોત. બરાબર, પણ હા આમ પણ પૂછાઈ શકે એકદમ સિમ્પલ સેન્ટેન્સ, સાદું વાક્ય, ઇફ કન્ડિશન. બરાબર, પૂર્ણ ભૂતકાળમાં નહીં, ભૂતકાળની કન્ડિશન દર્શાવવા નહીં. તો જનરલી જ્યારે તે સિમ્પલ મોડલ વર્બમાં હોય છે તો એક ઇફનો નિયમ, એક વાક્ય સાદો વર્તમાનકાળ, એક સાદો ભવિષ્યકાળ હોય. જો આવું એક વાક્ય આપણે આપીએ, ઇફ યુ વર્ક હાર્ડ. બરાબર, જો આ બંને વાક્યમાં ઇફ હી હેડ વર્કડ હાર્ડ, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, અને આ સિમ્પલ વાક્ય છે. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરો, સાદો વર્તમાનકાળ, કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરો, યુ વિલ ગેટ મોર માર્ક્સ. બરાબર, આમ પણ પૂછાઈ શકે આ સિમ્પલ વાક્ય.
ઇફ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરો તો તમે વધારે માર્ક્સ મેળવશો. મીન્સ વર્તમાનમાં જો તમે સખત મહેનત કરો તો ભવિષ્યમાં તમે વધારે માર્ક મેળવી શકો. તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે ઇફ કન્ડિશન ન દર્શાવતી હોય પાસ્ટની અને સાદું વાક્ય હોય, ઇફની સાથે સાદો વર્તમાનકાળ હોય, તો પાછળનું બીજું વાક્ય સાદો ભવિષ્યકાળ હોય. સાદો ભવિષ્યકાળ આપણે જોઈ ગયા, કર્તા પ્લસ શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા સાદો વર્તમાનકાળ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હિસીટ હોય તો એસસીએસ વાળું રૂપ. ઓકે, એટલે એમ કહેવા માગું છું કે માની લો કે આમ હોય, ઇફ સી વર્ક્સ હાર્ડ, તો આવું બને, હિસીટની સાથે એસસીએસ મુકાય. ઇફ સી વર્ક્સ હાર્ડ, જો તે સખત મહેનત કરશે તો અહીંયા આગળ કરતા સી છે એટલે આપણે અહીંયા કરતા સી મૂકવું પડે. સી વિલ get more mark અથવા સી વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. ચેન્જ કર્યું આપણે, ફર્સ્ટ રેન્ક. આપણે આપણી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની વાત કરું છું અને કોમન પણ, બરાબર. આ સાદું વાક્ય છે ઇફની સાથે, એટલે કે ઇફની સાથે પૂર્ણ ભૂતકાળ હોય તો કુડ હેવ V3 વપરાય, પરંતુ ઇફની સાથે સાદો વર્તમાનકાળ હોય, ખાસ ધ્યાન રાખજો, કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હિસીટ હોય તો એસ લાગે, તો સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય. યુ વિલ ગેટ, સી વિલ ગેટ, યુ વિલ ગેટ મોર માર્ક્સ, સી વિલ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. બહુ મસ્ત મહત્વનો ટોપિક, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઓકે, ખાસ કરતા પ્લસ કુડ હેવ પ્લસ V3 અને સિમ્પલ વાક્ય હોય તો એક વાક્ય ઇફની સાથે સાદો વર્તમાનકાળ, તો બીજું વાક્ય સાદો ભવિષ્યકાળ. આ ટોપિક ખાસ 10મામાં પૂછાય છે, પણ ધ્યાન બધાએ રાખવાનું છે 10, 11, 12. આ ઉપરાંત દરેક સ્ટુડન્ટ સ્પોકન ઇંગ્લિશ, કોઈ પણ વ્યક્તિ કે જે ખાસ વ્યવસ્થિત ઇંગ્લિશ સમજવાની શીખવા માંગે છે. આશા રાખું કે ફંક્શનની અંદર પણ તમને ખરેખર ખ્યાલ આવ્યો હશે, શું દર્શાવે છે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. જો ખરેખર તમને ગમ્યું હોય તો જરૂરથી લાઇક કરવાનું ન ભૂલતા, મિત્રોને શેર કરવાનું ન ભૂલતા, અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લો. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ.